નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આંગણવાડી તેડાગર અને કાર્યકર માટે મેરિટ પ્રક્રિયા કેવી રીતે થશે, મેરિટમાં કેવી રીતે ગુણ ગણવામાં આવશે તથા કોને પ્રથમ પસંદગી મળી શકે છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું આંગણવાડી કાર્યકરની પસંદગી માટેની પ્રક્રિયાની ગુણ પદ્ધતિ જેમણે પણ ધોરણ 12 પાસ અથવા તો ધોરણ 10 પાસ પછી એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસ કરેલ છે તેઓને ટકાવારીના આધારે મહત્તમ 20 ગુણ મળવાપાત્ર થતા હોય છે. જ્યારે ધોરણ 12 પાસ પછી ઓછામાં ઓછા 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ, પ્રી પીટીસી, પીટીસી, બીએડ પાસ, સ્નાતક કોર્સ એટલે કે કોલેજ જેમણે પણ કરેલા છે તેઓને પણ ટકાવારીના આધારે મહત્તમ 30 ગુણ સુધી તેમને માર્ક્સ મળી શકે છે. જેમણે પણ અનુસ્નાતક કોર્સ એટલે કે એમએ, એમકોમ, એમએસસી જેવો કોર્સ કરેલા છે તેઓને કોલેજ ટકાવારીના આધારે વધુમાં વધુ 30 ગુણ મળવાપાત્ર થાય છે. ત્યારબાદ અનામત સંવર્ગમાં એસસી, એસટી, ઓબીસી, આર્થિક રીતે પછાત જેમણે પણ તેમનું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરેલ છે તેમને 10 ગુણ મળવાપાત્ર થવાના છે. જ્યારે કોઈ વિધવા બહેને ફોર્મ ભર્યું હશે ને તેમણે વિધવા પ્રમાણપત્ર જોડેલ હશે તો તેમને પણ 10 ગુણ મળવાપાત્ર થશે. આમ આંગણવાડી ભરતીમાં કુલ 100 ગુણમાંથી જેમને પણ વધુ માર્ક્સ થતા હશે તેઓને પ્રથમ પસંદગી મળવાપાત્ર થાય છે. ત્યારબાદ આંગણવાડી તેડાગરની પસંદગી માટેની પ્રક્રિયામાં સૌપ્રથમ તો તેમને ધોરણ 10 પાસ કરેલ હશે તેઓને મહત્તમ 20 ગુણ મળવાપાત્ર થાય છે. ત્યારબાદ 12મો પાસ અથવા તો ધોરણ 10 પાસ પછી એઆઈસીટી નો માન્યતા પ્રાપ્ત ઓછામાં ઓછો 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ કરેલ હશે તો તેઓને પણ ટકાવારીના આધારે વધુમાં વધુ 30 ગુણ મળવાપાત્ર થતા હોય છે. ત્યારબાદ જો સ્નાતક પાસ અથવા તો 12 પાસ પછી ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ, પ્રી પીટીસી કોર્સ, પીટીસી, બીએડ જેવા કોર્સ કરેલા છે તેઓને પણ ટકાવારીના આધારે મહત્તમ 30 ગુણ સુધી ટકા મળી શકે છે. ત્યારબાદ અનામત સંવર્ગમાં જેમણે પણ તેમનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરેલ હશે તેઓને 10 ગુણ મળશે ને જો કોઈ વિધવાએ પણ ફોર્મ ભરેલ હશે તો તેઓને પણ 10 ગુણ મળવાપાત્ર થશે. આમ કુલ 100 માર્ક્સમાંથી જેમને પણ વધુ ગુણ થતા હશે તેઓને પ્રથમ પસંદગી મળી શકે છે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.